સાબરકાંઠાના વિજયનગરના ચિતરિયા ગામના અગ્રણી મહિલા નેતા લીનાબેન નીનામાનું નિધન. તાલુકા પંચાયત મહિલા ઉમેદવાર અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યે ફાની દુનિયા છોડી. ભાજપને મોટી ખોટ. મહિલા અને બાળ વિકાસ સમિતિના પૂર્વ ચેરમેનનું બીમારીના કારણે અવસાન. સાબરકાંઠાના રાજકારણમાં સેવા અને સમર્પણનો એક અધ્યાય સમાપ્ત. સાબરકાંઠા જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અને આંચકાજનક સમાચાર સામે આવી રહ્યા છે. વિજયનગર તાલુકાના ચિતરિયા ગામના વતની અને ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર લીનાબેન લક્ષ્મણભાઈ નીનામાનું ટૂંકી બીમારી બાદ નિધન થયું છે. ચૂંટણીના માહોલ વચ્ચે એક સક્રિય ઉમેદવારના મોતના સમાચારથી સમગ્ર પંથકમાં શોકની લહેર પ્રસરી છે. વિગતવાર વાત કરવામાં આવે તો લીનાબેન નીનામા સાબરકાંઠા જિલ્લાના રાજકારણમાં એક જાણીતું નામ હતું. તેઓ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રહી ચૂક્યા હતા અને જિલ્લા પંચાયતમાં મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે પણ પદભાર સંભાળી લોકસેવાના અનેક કાર્યો કર્યા હતા. હાલમાં તેઓ આગામી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ તરફથી મજબૂત ઉમેદવાર તરીકે મેદાનમાં હતા અને પ્રચાર કાર્યમાં સક્રિય હતા. જોકે છેલ્લા કેટલાક સમયથી તેઓ નાદુરસ્ત તબિયતનો સામનો કરી રહ્યા હતા. આજે બીમારી સામે જંગ લડતા તેમનું નિધન થયું છે. લીનાબેન માત્ર એક રાજકારણી જ નહીં પરંતુ એક સામાજિક કાર્યકર તરીકે પણ લોકપ્રિય હતા. ખાસ કરી આદિવાસી વિસ્તારમાં મહિલાઓના ઉત્થાન અને શિક્ષણ માટે તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના નિધનના સમાચાર મળતા જ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ, કાર્યકરો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં તેમના નિવાસસ્થાને ઉમટી પડ્યા છે. એક કર્મઠ કાર્યકર્તા અને સેવાની મૂર્તિ સમાન નેતા ગુમાવતા પરિવાર અને વિજયનગર પંથકમાં ભારે ગમગીની છવાઈ છે. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.